હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારી ચેનલ ભારતીય ફૂડ મેજિકમાં। આજે હું તમારા સાથે શેર કરવા જઈ રહી છું મસૂર અને વટાણાની દાળ। અને આ દાળ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને રાઈસ સાથે એનું કોમ્બિનેશન જબરદસ્ત છે। અને તો ચાલો એની પ્રોસેસ જોઈ લઈએ। સૌથી પહેલાં પ્રેશર કુકર લેવાનું, એમાં 2 ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું, મીઠું એડ કરવાનું સ્વાદ મુજબ, 1/2 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરવાની અને મસૂરની દાળ એડ કરવાની 1/2 કપ જેટલી। અને મસૂરની દાળને મેં 3-4 વાર પાણીથી ધોઈ લેવાની। અને તમે આ માપ ફોલો કરશો એટલે તમને એકદમ પરફેક્ટ દાળની કન્સિસ્ટન્સી મળશે। અને એને આપણે પ્રેશર કુકર લઈશું 4 સીટી માટે। અને ગેસની ફ્લેમ મેં મીડિયમ જ રાખી હતી। અને એને 4 સીટી થઈ જાય પછી એનું પ્રેશર એની મેળાએ જ રિલીઝ થવા દેવાનું। અને તમે જોઈ શકો છો કે આપણી મસૂરની દાળ છે એકદમ સરસ કૂક થઈ ગઈ છે અને એની પરફેક્ટ કન્સિસ્ટન્સી આવી છે। અને એને એકવાર મિક્સ કરી લેવાનું જેથી દાળ છે એકદમ એકરસ થઈ જાય। અને આ દાળને ક્રશ કરવાની કોઈ જરૂર નથી, એ ક્રશ કર્યા વગર જ એની પરફેક્ટ કન્સિસ્ટન્સી મળશે। હવે કઢાઈ લેશું, એમાં 1.5 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરવાનું અને એમાં 1 સૂકું લાલ મરચું એડ કરશું અને 1/2 ટીસ્પૂન જેટલું જીરું એડ કરવાનું। અને જીરું બ્રાઉન થઈ જાય અને અથવા તો એને તતડવા દેવાનું। આવું સરસ બ્રાઉન થઈ જાય પછી એમાં 1 મીડિયમ સાઇઝની ડુંગળી એડ કરશું અને પછી એમાં 1 ટીસ્પૂન જેટલું લસણ એડ કરશું અને લસણને પણ મેં ફાઇન ચોપ કરી લીધું હતું। અને પછી એમાં 1 લીલું મરચું એડ કરશું અને એને એકદમ સરસ રીતે સાતરી લેવાનું, એટલે લસણ અને ડુંગળીની જે કચાશ છે એ દૂર થઈ જાય અને થોડો એવો એનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને સાતરી લેશું। અને પછી એમાં મીડિયમ સાઇઝનું ટમેટું એડ કરશું અને મેં 1 ટમેટું લીધું હતું મીડિયમ સાઇઝનું અને એને પણ સાતરી લેવાનું। અને પછી આપણે એમાં સતળાઈ જાય પછી આપણે એના બાકીના મસાલા એડ કરશું। એમાં હળદર એડ કરશું આપણે 1/4 ટીસ્પૂન જેટલી, 1/2 ટીસ્પૂન જેટલું લાલ મરચું એડ કરશું। લાલ મરચું મેં નોર્મલ જ એડ કરેલું છે, તમારા ઘરમાં જેટલું તીખું ખવાતું હોય તમે એ મુજબ એડ કરજો। અને ધાણા જીરું એડ કરશું 1/2 ટીસ્પૂન જેટલું અને પછી આપણે એને મસાલાને ડુંગળી અને ટમેટા સાથે સાતરી લેશું। પહેલાં સાતરીશું એટલે એનો ટેસ્ટ એકદમ સરસ આવશે। અને પછી આપણે એમાં થોડું એવું તેલ છૂટું પડે પછી આપણે એમાં પાછું પાણી એડ કરશું। પાણી એડ કરવાથી આપણને એકદમ સરસ ગ્રેવી મળશે, જેથી આપણે જે મસાલા એડ કર્યા છે એ ડુંગળી અને ટમેટા સાથે એકદમ સરસ ચડી જશે અને એનો ટેસ્ટ પણ સરસ આવશે। અને તમે જોઈ શકો છો કે આમાં સરસ તેલ છૂટું પડી ગયું છે। હવે આપણે એમાં 1/2 કપ જેટલા બાફેલા વટાણા એડ કરી દઈશું। વટાણા મેં નોર્મલ જે લીલા આવે એ જ લીધા હતા, ફ્રોઝન નહોતા લીધા। અને વટાણાને પાણીમાં મીઠું અને થોડી એવી ખાંડ એડ કરી અને એને 5 થી 7 મિનિટ માટે ઉકાળી લીધા હતા। એટલે તમે ખાંડ અને મીઠું એડ કરશો એટલે વટાણાનો કલર છે લીલો જ જળવાઈ રહેશે। અને પછી એમાં આપણે દાળ એડ કરશું જે આપણે બાફી હતી અને પછી એમાં 1/2 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરશું। અને આપણે દાળમાં તો મીઠું એડ કરેલું જ હતું પણ આપણે ડુંગળી અને ટમેટાના ભાગનું મીઠું એડ કરશું। અને પછી એમાં કસૂરી મેથી એડ કરવાની અને કસૂરી મેથીને હાથથી જ ક્રશ કરીને એડ કરી દેવાની, એટલે એનો ટેસ્ટ સરસ આવે। અને પછી આપણે એને એકવાર મિક્સ કરી લઈશું। અને દાળને મેં 5 મિનિટ માટે ઉકાળી હતી। જો તમને દાળની કન્સિસ્ટન્સી થોડી જાડી લાગતી હોય તો તમે પાણી એડ કરી શકો છો, પણ મને દાળની કન્સિસ્ટન્સી આવી જ પસંદ છે એટલે મેં એમાં પાણી એડ નથી કરેલું। અને એને 5 મિનિટ માટે મેં ઉકાળી લીધી હતી। હવે આપણે એમાં એક વઘાર એડ કરવાનો, એમાં તેલ એડ કરી એમાં જીરું અને થોડું એવું લાલ મરચું એડ કરવાનું અને આ વઘાર આપણે એમાં દાળ ઉપર રેડી દઈશું। અને પછી આપણે એમાં સમારેલી લીલી કોથમરી એડ કરશું। હવે આ દાળને વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે આમાં સ્મોકિંગ ફ્લેવર આપશું। એના માટે મેં કોલસાને 5 મિનિટ માટે હાઈ ફ્લેમ ઉપર એને ગરમ કરી લીધો હતો
અને કોથમરી એડ કરી અને દાળને મિક્સ કરી લેવાનું અને વચ્ચે એક નાની એવી વાટકી એડ કરી દેવાની અને એમાં ગરમ કોલસો એડ કરી દેવાનો. કોલસાને 5 મિનિટ માટે ફૂલ ફ્લેમ ઉપર ગરમ કરી લેવાનું અને પછી એમાં 1/4 ટીસ્પૂન જેટલું ઘી ઉમેરવાનું કોલસાની ઉપર અને એને તરત જ ઢાંકી દેવાનું અને 5 મિનિટ માટે આપણે એને આમ જ ઢાંકેલું રહેવા દેવાનું અને 5 મિનિટ થઈ જાય એટલે એમાં એની સ્મોકિંગ ફ્લેવર છે એ દાળમાં બેસી જશે અને પછી આપણે જે બાઉલ છે એને બહાર લઈ લઈશું અને એકવાર દાળને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાની. અને આ દાળને મેં રાઈસ સાથે સર્વ કરેલી છે. આ દાળ રાઈસ સાથે ખૂબ જ સરસ લાગે છે અથવા તો તમે રોટી, પરાઠા અથવા તો પૂરી સાથે પણ એને સર્વ કરી શકો. અને આ દાળ તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા રિવ્યૂઝ મને જરૂરથી જણાવજો અથવા તો તમારે નેક્સ્ટ રેસિપી મારી પાસે કઈ શીખવી છે એ પણ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને જો તમે હજુ મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો જેથી તમને મારા વિડીયોની નોટિફિકેશન સૌથી જલ્દી મળી જાય. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.